ओम जय 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 नमोस्तु 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 नमो रहन्ताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोहि सवसाणं। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ते जेथी थयार हंतादिमान। हरि मंगल करू छूं महाग्रंथ करण शुभ काज जेथी मळे समाज सर्व पामे निज पदराज। आचार्य कल्प पंडित प्रवर श्री टोडरमल जी द्वारा रचित मोक्ष मार्ग प्रकाशक ग्रंथ में અરહંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ એમાં જે ચાર ઘાતી કર્મ છે જ્ઞાનાવરણ આદિ એનો ક્ષય થતા જીવને પૂર્ણ વિતરાગ વિજ્ઞાનતાની પ્રાપ્તિ થાય છે, અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થાય છે। સાધક દશામાં એક દિવસ વિતરાગ વિજ્ઞાનતા પ્રગટ થાય છે। બીજી રીતે કહીએ તો અરિહંતાદિકથી પ્રયોજનની સિદ્ધિમાં એક મૂળ વાત તો એ કરી કે આ જીવને અનાદિકાલથી જે પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માનો અનુભવ નહોતો થયો, એ આનંદનો અનુભૂતિ થઈ, સુખનું વેદન થયું, તો એમાં ચોથા પાંચમા ગુણસ્થાનવાળાને આંશિક આનંદ છે, આંશિક સુખ છે। ચોથાવાળા કરતાં પાંચમાવાળાને થોડું વિશેષ છે। મુનિ દશામાં પ્રચુર આનંદ છે અને ભગવાનને અનંત આનંદ છે, અનંત સુખી છે। અને આ જે સુખની વાત છે એ નિરાકુળ સુખની વાત છે, સાચા સુખની વાત છે, અતિન્દ્રિય સુખની, વાસ્તવિક સુખની વાત છે કે જે સુખની પ્રાપ્તિ થતાં જીવ તૃપ્ત થતો જોવામાં આવે છે। ઇન્દ્રિય સુખમાં શું છે કે જીવની તૃષ્ણા વધતી જાય છે। સમજાય છે કે નહીં? જેમ પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી નાનું હતું, પછી મોટું, પછી કલર, પછી એમાં તૃષ્ણા વધતી જાય છે, તૃપ્ત નથી થતો જીવ। જ્યારે આત્માના આશ્રય જે સુખનું વેદન થાય છે એમાં જીવ તૃપ્ત થતો જાય છે, તૃષ્ણાઓ એની મટતી જાય છે, ઈચ્છાઓ સમન થતી જાય છે। એટલે એ નિરાકુળ સુખ છે, અતિન્દ્રિય સુખ છે। તો શિષ્યનો પ્રશ્ન હવે એ છે કે અરહંતાદિકના ગુણોના સ્વરૂપનો વિચાર, એમના નિકટવર્તી હોવું, એમની વાણીનું શ્રવણ કરવું, એમના અનુસાર પ્રવર્તવું, એમના આકારનું અવલોકન, એ બધું આ જીવને અતિન્દ્રિય આનંદની સુખની પ્રાપ્તિમાં તો જાણે નિમિત્ત કારણ છે, બરાબર છે। પણ અમારો એક પ્રશ્ન બીજો છે, એ શિષ્ય પ્રશ્ન કરે છે। જો પ્રશ્ન વાંચીએ છીએ, તેમનાથી એવા પ્રયોજનની તો એ પ્રમાણે સિદ્ધિ થાય છે। તમે જે આત્માના અતિન્દ્રિય સુખની વાત કરો છો એ તો પ્રાપ્તિ થાય છે, બરાબર છે, પરંતુ જે વડે ઇન્દ્રિયજનિત સુખ ઉપજે વા દુઃખ વીણશે એવા પ્રયોજનની સિદ્ધિ તેમનાથી થાય છે કે નહીં? ઇન્દ્રિયજનિત સુખ શબ્દ આવ્યો, આ ઇન્દ્રિયજનિત સુખ। હવે ઉપરની જે વાત હતી એ અતિન્દ્રિય સુખની વાત હતું, આત્માશ્રિત સ્વાશ્રિત સુખની વાત હતી। હવે આને એ અતિન્દ્રિય સુખ કેવું હોય છે એનો આને ખ્યાલ જ નથી। એને તો આજ સુધી ઇન્દ્રિય સુખને જ સુખ માન્યું છે, એમાં એને મજા માની છે।
સુખાભાસને એને સુખ માન્યું છે. એટલે એ પ્રશ્ન એ કરે છે કે તમે જે અતિન્દ્રિય સુખની વાત કરી, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વાત કરી, એ તો જાણે બરાબર છે, પણ આ બહારમાં 5 ઇન્દ્રિયના જે વિષયોના સુખ છે, તો એના માટે જે બહારમાં ભોગ સામગ્રી જે બધી મળે ઊંચા પ્રકારની, એ બધી સામગ્રી મળે કે ના મળે, આ પ્રશ્ન છે. ભગવાનની પૂજા ભક્તિ ગુણાનુવાદ કરવાથી. પ્રશ્ન વાંચીએ છીએ ફરી જો. તેમનાથી એવા પ્રયોજનની તો એ પ્રમાણે સિદ્ધિ થાય છે, પરંતુ જે વડે ઇન્દ્રિયજનિત સુખ ઉપજે વા દુઃખ વીણશે, મને અનુકૂળ સંયોગો મળે, અને દુઃખ વીણશે એટલે પ્રતિકૂળ સંયોગો બધા ટળી જાય. સમજી ગયા ને? અનુકૂળ સંયોગ મળે ને પ્રતિકૂળ સંયોગો ટળી જાય, એવા પ્રયોજનની સિદ્ધિ તેમનાથી થાય છે કે નહીં? આવો પ્રશ્ન છે એનો. બહારમાં બધું લાડી વાડી ગાડી બધું મળે કે ના મળે? હા. અને બહારમાં કોઈ જાતિની તકલીફ ના રહે, બહારમાં એવું થાય કે ના થાય? તો સમાધાન સાંભળજો. અરહંતાદિકમાં જે સ્તવનાદિ રૂપ વિશુદ્ધ પરિણામ થાય છે, જેનાથી અઘાતી કર્મોની સાતા આદિ પુણ્ય પ્રકૃતિઓનો બંધ થાય છે. પેલું આટલું સમજી લો. શું કહેવું છે અહીંયા? અરહંતાદિકમાં જે સ્તવનાદિ રૂપ વિશુદ્ધ પરિણામ થાય છે, કે પંચ પરમેષ્ટિની જીવ સ્તુતિ કરે છે, એમના ગુણાનુવાદ કરે છે, એમની ભક્તિ કરે છે, તો એ વખતે એના પરિણામ છે વિશુદ્ધ પરિણામ છે. વિશુદ્ધ પરિણામ છે. કશાયની મંદતા છે, સંક્લેશ પરિણામ નથી. 3 પ્રકારના પરિણામ કહે ને, સંક્લેશ પરિણામ, વિશુદ્ધ પરિણામ અને શુદ્ધ પરિણામ, 3 પ્રકારના. ત્યાં તીવ્ર કશાયને સંક્લેશ રૂપ પરિણામ કહ્યા, મંદ કશાયને વિશુદ્ધ કહ્યા, અને કશાયથી રહિત પરિણામને શુદ્ધ પરિણામ કહ્યા. હવે જિનેન્દ્ર ભગવાનની જે સ્તુતિ વંદના સ્તવન વગેરેના જે પરિણામ છે, તો એમાં કશાયની શું થાય છે? મંદતા થાય છે, એટલે વિશુદ્ધ પરિણામ થાય છે. અને વિશુદ્ધ પરિણામથી શું થાય છે કે જે અઘાતી કર્મની અંદર કેટલીક પુણ્ય પ્રકૃતિ છે, કેટલીક પાપ પ્રકૃતિ છે. તો જેમ લખ્યું ને, આયુ કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ ને વેદનીય કર્મ. તો આયુ, નામ, ગોત્ર અને વેદનીય. તો વેદનીયમાં 2 ભેદ છે, સાતા વેદનીય ને અસાતા વેદનીય. તો કશાયની મંદતા છે તો સાતા વેદનીયનો બંધ થાય છે, અસાતાનો નથી થતો. ગોત્ર કર્મમાં ઉચ્ચ ગોત્રનો બંધ થાય છે. સમજાય છે કે નહીં? આયુ કર્મમાં પણ એ પ્રકારે દેવાયુ, મનુષ્યાયુ એમ સમજવું ત્યાં. અને નામ કર્મની જે 93 પ્રકૃતિ છે, એમાં કેટલીક પુણ્ય પ્રકૃતિ છે, કેટલીક પાપ પ્રકૃતિ છે. સમજાય છે? જેમ વજ્ર વૃષભ નારાજ સહનનજી છે, એ પુણ્ય પ્રકૃતિમાં છે. સમચતુર્સ સંસ્થાન એ પુણ્ય પ્રકૃતિમાં છે. ત્રસ એ પુણ્ય પ્રકૃતિમાં છે. તો ઘણા બધા એના બે છે, જે સુસ્વર, દુસ્વર, યશ કીર્તિ, અયશ કીર્તિ, એવા 93 ભેદ છે ને, અલગ અલગ પ્રકારના. એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય જાતિ કહ્યું. એમાં પંચેન્દ્રિય પુણ્ય પ્રકૃતિમાં આવે, અને એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય પાપ પ્રકૃતિમાં આવે. તો અહીંયા એ કહેવું છે કે ભગવાન પ્રત્યે જે કશાયની મંદતાના વિશુદ્ધ પરિણામ છે, એથી જીવને અઘાતી કર્મમાં સાતા આદિ પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે. અઘાતી કર્મમાં બરાબર છે કે નહીં? વળી જો તે પરિણામ તીવ્ર હોય તો એ પરિણામ શું હોય? તીવ્ર હોય. એટલે કશાયની મંદતા વધારે વિશુદ્ધ પરિણામ હોય તો પૂર્વે જે અસાતા આદિ પાપ પ્રકૃતિ બાંધી હતી તેને પણ મંદ કરે છે. વાત સમજાય છે કે નહીં? જો એક તો કામ શું થયું કે કશાયની મંદતા છે, સ્તવન આદિના જે પરિણામ છે, એનાથી જે નવો જે બંધ થાય છે, નવો બંધ, તો એમાં તો સાતા આદિ પુણ્ય પ્રકૃતિઓનો બંધ થાય છે, નવો. પણ સાથે સાથે અહીંયા જીવના વિશુદ્ધ પરિણામ ઘણા છે ને,
તો નવો તો સાતા આદિનો બંધ થાય છે, પણ જૂનું જે અસાતા બાંધેલું છે, જૂનું અસાતા, એને પણ શું કરે છે? તો જુઓ, જે અસાતા આદિ પાપ પ્રકૃતિ બાંધી હતી તેને પણ શું કરે છે? તેને પણ મંદ કરે છે. સમજી ગયા ને? એને શું કરે છે? મંદ કરે. હજુ કન્વર્ટ નથી થયું, અસાતામાંથી સાતામાં કન્વર્ટ નથી થયું, પણ અસાતાને પણ શું કરી? મંદ કરી. જસ્ટ સમજવામાં કે આપણો એને આટલો હાથ કટ થવાનો હતો, એની જગ્યાએ એક આંગળી કટ થઈ, એટલેથી કામ પતી ગયું. તો આંગળી કટ થઈ અસાતાનો જ ઉદય કહેવાય ને, અસાતાનો. પણ એકચ્યુઅલી શું થઈ? શું કટ થવાનું હતું? હાથ. એની જગ્યાએ આંગળીથી કામ પતી ગયું. તો એ અસાતાને મંદ કરી, હજુ સાતામાં કન્વર્ટ નથી થયું. હવે હજુ આગળ કહે છે, જો આ તો જે જૂનું બાંધેલું હતું એનું, નવું તો સાતાનો બંધ છે. સાંભળ, અથવા નષ્ટ કરીને, એટલે અસાતા આદિ જે પાપ પ્રકૃતિ હતી એને નષ્ટ કરીને પુણ્ય પ્રકૃતિ રૂપે પરિણામ આવે છે. સમજી ગયા ને? એને નષ્ટ કરીને પુણ્ય પ્રકૃતિ રૂપે પણ પરિણામ આવે. એટલે આ આંગળી કટ થવાનો પ્રશ્ન પણ રહે નહીં, બલકે આ શરીરની ઉપર સમજો કે કોઈ રોગ વગેરે, ગુમડું વગેરે કંઈક થયું હોય, એવી કોઈ વેદના વગેરે, એ પણ શું થઈ જાય છે? એ પણ મટી જતી જોવામાં આવે છે. કેમ કે એ પરમાણુઓ જે છે પુણ્ય પ્રકૃતિના સાતા વેદનીઓનો ઉદય ત્યાં નિમિત્ત કારણ બની ગયો. એટલે વાત જે છે એ આખી જીવના પરિણામોની સાથેની વાત છે, આ પરિણામ સાથેની વાત છે. અને શિષ્યનો પ્રશ્ન એ છે કે આ બધી બહારમાં સામગ્રી મળે કે ના મળે, તો પદ્ધતિ સમજાવી કે મૂળમાં તો જીવના વિશુદ્ધ પરિણામ કારણ છે, અને ભગવાનના શરણમાં જીવ આવે છે તો સહેજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે એના પરિણામ વિશુદ્ધ થતા જોવામાં આવે છે. તો એને પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે, જૂની જે પાપ પ્રકૃતિ બાંધી છે એ પણ ડાયલ્યુટ થાય છે, અને એવું પણ બને કે પાપ જે છે પુણ્ય રૂપે સંક્રમણ થતું જોવામાં આવે, એમ પણ થતું જોવામાં આવે છે. ના નથી પાડતા, આવે છે એવું જોવામાં. સાંભળજો, જે પુણ્યનો ઉદય થતા, એક તો નવી પુણ્ય પ્રકૃતિ બાંધી સાતાદી, અને જે જૂનું જે હતું ને એ અસાતા શેમાં કન્વર્ટ થઈ ગઈ? સાતામાં કન્વર્ટ થઈ. નવું સાતા બાંધ્યું, જૂનું અસાતા સાતામાં કન્વર્ટ થયું. તો જે પુણ્યનો ઉદય થતા, એટલે નવું જે બાંધ્યું હતું એ ઉદયમાં આવશે કે નહીં આવે? નવું જે બાંધ્યું હતું એ ઉદયમાં આવી તો પુણ્ય પ્રકૃતિ જ બાંધી હતી, એટલે એક તો એ ઉદયમાં આવી, પ્લસ જે જૂની બાંધેલી હતી એ જે ઉદયમાં આવી એ પણ પુણ્ય રૂપે કન્વર્ટ થઈને ઉદયમાં આવી. સમજી ગયા ને? હા. હવે ઉદયમાં જે પુણ્યનો ઉદય થતા ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રી સ્વયં મળે છે. સમજી ગયા ને? તે કહે છે કે આ પરિણામનું નિમિત્ત પામીને આ પ્રકારેની અસાતામાંથી સાતામાં કન્વર્ટ થયું, નવું સાતાનો બંધ થયો ને એ કર્મ ઉદયમાં આવ્યા, જે કર્મ આપણે નથી જોઈ શકતા. જે આ અઘાતી કર્મ હોય કે ઘાતી કર્મ હોય, એ કારમાણ વર્ગણાની રચના છે, કારમાણ શરીર છે, એ આપણે જોઈ શકતા નથી. જેમ આપણું આ શરીર જે છે ને એ નો કર્મ છે, એ આપણે જોઈ શકીએ છીએ, પણ પેલા જે કર્મ આપણે આંખેથી જોઈ શકતા નથી, એ જે સ્કંદના જે 6 ભેદ આવે છે ને, સ્કંદના 6 ભેદ આવે છે, એના અંતર્ગત એક સૂક્ષ્મ સ્કંદના અંતર્ગત એ અંતર આવે છે એમાં, કે જે આપણે ચક્ષુ ઇન્દ્રિયથી જોઈ શકતા નથી. તો પણ છે એ પરમાણુઓનો સ્કંદ છે, કારમાણ વર્ગના. તો હવે એ કહે છે કે એનું નિમિત્ત પામીને જીવને બહારમાં અનુકૂળ સામગ્રી મળતી જોવામાં આવે છે. ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રી સ્વયં મળે છે. એક વાત. તથા પાપનો ઉદય દૂર થતા, બે કામ થઈ ગયા ને. પાપનો ઉદય શું થઈ ગયો? પહેલા તો પાપનો ઉદય હતો, અને પછી શું થઈ ગયું? એની જગ્યાએ શેનો ઉદય આવી ગયો? પુણ્યનો ઉદય. તો પાપનો ઉદય દૂર થતા દુઃખના કારણભૂત સામગ્રી સ્વયં દૂર થાય છે. બે વસ્તુ થઈ ગઈ. અનુકૂળ સામગ્રી મળીને પ્રતિકૂળ સામગ્રી આ બાજુ શું થઈ ગઈ? ચાલી ગઈ. તો પુણ્યનો ઉદય આવ્યો ને પાપનો ઉદય ચાલ્યો ગયો. આવું થયું. એ પ્રમાણે
પ્રયોજનની સિદ્ધિ પણ તેમનાથી થાય છે. સાંભળજો. એટલે જે શિષ્યનો પ્રશ્ન હતો કે જિનેન્દ્ર ભગવાનના ગુણાનુવાદ કરવાના ફલમાં તમે જે અતિન્દ્રિય સુખની વાત કહીએ તો જાણે બરાબર, પણ બહારમાં 5 ઇન્દ્રના વિષયભૂતની સામગ્રી મળે કે ના મળે? તો એ કહે છે કે એ સામગ્રી મળે ના મળે એ પ્રશ્ન નથી. એટલે સુધી તો કહ્યું કે મળે. હવે આગળ હજુ એને સ્પષ્ટ કરે. સાંભળજો. એક તો લખીને સ્વયં એ મળે છે, અથવા જૈન શાસનના ભક્ત દેવાદિકો તે ભક્ત પુરુષને અનેક ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રીઓનો સંયોગ કરાવે છે તથા દુઃખના કારણભૂત સામગ્રીઓને દૂર કરે છે. એ પ્રમાણે પણ એ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે થાય છે. એમને પણ એવું બની શકે, જેમ કહ્યું ને આ શરીરની અંદર અસાતાનો ઉદય હતો તો સાતાનો ઉદય આવી ગયો, એમને પણ બને એક વાત. અને બીજી વાત લખી કે જૈન શાસનના ભક્ત દેવાદિકો જે છે એ ભક્ત પુરુષને, શું લખ્યું? જૈન શાસનના ભક્ત દેવાદિકો એ ભક્ત પુરુષને અનેક ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રીનો સંયોગ કરાવે છે. અને આના માટે તમે પ્રથમાનુયોગ ઉઠાવીને જુઓ તો કેટલાય પ્રકારની એવી ઘટનાઓ તમને જોવા મળશે કે જ્યાં અસાતાનો ઉદય હતો અને ઘડીકમાં જ સાતાનો ઉદય જોવામાં આવે છે ને. તો એ શું છે કે કષાયની મંદતાના ફલમાં એવા પ્રકારના એક કર્મના પરમાણુને એવું પરિણમન થયું કે નવો સાતાનો બંધ થયો, જૂનો અસાતાનો કન્વર્ટ સાતામાં થઈ ગયો. સીતાજી હતા, અગ્નિનો કુંડ હતો, અને પ્રવેશ કરવાનો પ્રસંગ આવ્યો ને તો એ વખતે તો અસાતાનો ઉદય હતો. અને એ જ વખતે એ ત્યાં જૈન શાસનના ભક્ત, આ સીતાજી સ્વયં ભક્ત, અને ઉપર લખ્યું છે જૈન શાસનના ભક્ત દેવાદિકો, તે ભક્ત પુરુષને સમજી ગયા ને, બે ભક્ત. પણ આ સીતાજીના ઉપર આવા પ્રકારના ઉપસર્ગની સ્થિતિ હતી. અને એ જ વખતે બીજા જૈન શાસનના ભક્ત દેવાદિકે આવી અને ત્યાં અગ્નિકુંડની જગ્યાએ જલકુંડની રચના કરી દીધી. ત્યાં આગળ ત્યાં એક દેવનું જવું ને જોવું કે આ છે શું થઈ રહ્યું છે. એ થયું શું એમાં સમજજો, એ જે જૈન શાસનના ભક્ત દેવ છે એ બાહ્ય નિમિત્ત છે, બરાબર, બાહ્ય નિમિત્ત. અંતરંગ નિમિત્તમાં સીતાજીના એ વખતે પુણ્ય પ્રકૃતિનો સાતાવેદનીય પ્રકૃતિનો ઉદય અંતરંગ નિમિત્ત. એમાં સીતાજીનો આત્મા અલગ, પેલો અંતરંગ નિમિત્ત, પેલો બહિરંગ નિમિત્ત. આત્મા અલગ, અને આત્માની અંદર જે પર્યાયની અંદર જે પરિણામ થાય, રાગ દ્વેષના પરિણામ જે થાય, ઠીક લાગવું ન લાગવું, તો સુખ દુઃખનું વેદન જે છે તો ઠીક લાગવું ન લાગવું એની સાથે રિલેટેડમાં જાય છે. વાત તો ત્યાં સુધીની છે છેલ્લે તો. એવી કેટલીય ઘટનાઓ છે કે આવે છે ને, ઘડાની અંદર સર્પ હતો. સતી સોમાની કથા છે ને મારા ખ્યાલથી. ઘડામાં સર્પ હતો અને એમ કહ્યું કે હાથ નાખવાનું કહ્યું તો જ્યાં અંદર હાથ નાખ્યો તો સર્પની જગ્યાએ હાથમાં શું આવી? ફૂલોની માળા આવી. થઈ ગયું ને? ખ્યાલ આવે છે કે નહીં? એ કહ્યું ને, ફૂલનો હાર આવી ગયો ત્યાં આગળ સર્પની જગ્યાએ. તો એવું જોવામાં આવે છે, બની શકે છે, ના નથી એની વાત. પ્રદ્યુમ્ન ચરિત્રની અંદર જો તે પ્રદ્યુમ્ન કુમારને મારવાના કેટલા પ્રયત્ન કર્યા, એમના ભાઈઓએ કેટલા મારવાના પ્રયત્ન કર્યા. અને જ્યાં પણ મારવા માટે મોકલે તો છેલ્લે તો એ થયું ને, 16 વખત મારવાના અલગ અલગ પ્રકારે ઉપાય કર્યા અને કહ્યું હતું કે 16 વર્ષનો થશે પ્રદ્યુમ્ન કુમાર ત્યારે પાછા આવશે. એ બધી ઘટના આપણે એમાં નથી જતા. તો એ છેલ્લે જ્યારે મોકલવામાં આવે છે તો એક ભયંકર ગુફા હોય છે, ત્યાં મોકલવામાં આવે છે. અને ભાઈઓએ વિચાર કર્યો કે અહીંયાથી તો પાછો આવવાનો પ્રશ્ન છે જ નહીં. હવે એ પ્રદ્યુમ્ન કુમારનું ત્યાં જવું, અને ત્યાં જે એક યક્ષ હતા વ્યંતરદેવ, એ પ્રસન્ન થઈને કહ્યું કે છેલ્લા 16 વર્ષથી હું આ બધું તમારો વૈભવ સાચવીને બેઠો છું.
તમે રાહ જોઉં છું, તમે આ બધા વૈભવને શું કરો? તમે સ્વીકાર કરો, સ્વીકાર કરો. હા, હવે વિચાર કરો કે શું છે ત્યાં આગાડી. એ જૈન શાસનના ભક્ત દેવાદિક ઉપરથી એની રક્ષા પેલા મારવા માટે મોકલે. હા, પણ એ કહે છે કે સાતાનો ઉદય છે ને, એ પ્રકારે જોવામાં આવે છે. કેટલી ઘટનાઓ લખી છે એની અંદર. ત્યાં જ્યાં જ્યાં જવાનું થયું તો સામેથી જે યક્ષ હોય, દેવ હોય, કેટલી પ્રકારની વિદ્યાઓ આપે કે જાઓ, હું આ તમને વિદ્યાઓ આપું છું, જે તમારે આગળ જતાં બધી વિદ્યાઓ પાછી શું થશે? તમને કામમાં આવશે. કેટલી ઘટનાઓ છે પુરાણની અંદર. જીવ આપણે રક્ષાબંધન પર્વમાં જોઈએ છે, શ્રુતસાગર મુનિરાજ અને બલિ, નમુચી અને પ્રહલાદ ને બૃહસ્પતિ 4 મંત્રીઓ રાત્રે મારવા માટે આવે છે. તો જેવી તલવાર ઉઠાવે છે અને તરત જ ઉપર જે યક્ષ જે છે, દેવે હાથ બધાના આમને આમ પસરી જાય છે ત્યાં ને ત્યાં. સમજાય છે કે નહીં? તો બહારમાં યક્ષ નિમિત્ત, અંતરંગમાં એ મુનિરાજનો એ સંબંધનો સાતાનો ઉદય છે, અને પેલા જે 4 મંત્રીઓ છે એમનો અસાતાનો ઉદય છે એ વખતે. એમ જેવું. એટલે એ કહે છે કે એ બધું તારો જે પ્રશ્ન છે કે બધું મળે કે ના મળે, બહારમાં ચમક દમક, લાડી વાડી, ગાડી, બાગ, બગીચા, બંગલા, એ બધું મળે કે ના મળે? કે મળે. મળે પછી શું કરીશું આપણે જોઈએ. મળી ગયું તને, પછી સાંભળજો. અને બીજી વાત, આવું બધું કેટલી વાર મળ્યું છે આ જીવને? અનંત વાર મળ્યું. પાછું એ જ પ્રશ્ન પૂછે છે, મળે કે ના મળે? મળે કે ના મળે? અનંત વાર મળ્યું છે ને. ભવવન મેં જી ભર ઘૂમ ચુકા પર જી નહીં ભરા. સમજાય છે કે નહીં? અનંત વાર મળ્યું. માને બહારમાં બધા સંયોગો મળવા દુર્લભ નથી, સુલભ છે. અનંત વાર મળ્યા છે. ભગવાન આત્માની, શુદ્ધાત્માની અનુભૂતિ દુર્લભ છે. એટલે સમયસાર ગ્રંથરાજની અંદર કુંદ ભગવાને પ્રતિજ્ઞા કરી કે અમે આ ગ્રંથરાજમાં અનાદિકાલથી આ શુદ્ધાત્માની જીવને એક સમય માત્ર અનુભૂતિ નથી થઈ, અને બહારમાં ક્યાંય આ સમ્યક દર્શનના વિષયભૂત જ્ઞાયક ભાવની કોઈ ચર્ચા પણ કરતું જોવામાં આવતું નથી. માટે અમે આ ગ્રંથરાજની અંદર એકત્વ વિભક્ત શુદ્ધ આત્માની કથા કરીશું. કેમ? શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. એ ભગવાન આત્માની વાત જે છે ક્યાંય સાંભળવા મળતી નથી. માટે અમે એની વાત અંદરમાં કરીશું કે જે ખરેખર તું છો જેવું. એટલે કહે છે અહીંયા, અથવા જૈન શાસનના ભક્ત તે ભક્ત પુરુષને અનેક ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રીઓનો સંયોગ કરાવે છે તથા દુઃખના કારણભૂત સામગ્રીઓને દૂર કરે છે. એ પ્રમાણે પણ એ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે થાય છે. હવે વાત મહત્વની, પરંતુ એ પ્રયોજનથી કાંઈ પોતાનું હિત થતું નથી. સમજી ગયા કે નહીં? પોતાનું હિત નથી થતું. ખ્યાલ આવે છે કે નહીં? બહાર પુણ્યના ફળમાં 10 ગાડીઓ મળી ગઈ તો એથી પોતાનું કલ્યાણ નથી થતું. સમજાય છે? 10 બંગલા મળી ગયા તો એનાથી પોતાનું હિત નથી થતું. એ કેવું છે? પોતાનું કલ્યાણ તો પોતાનો અનુભવ કરવાથી, પોતાની ઓળખાણ કરવાથી પોતાનું કલ્યાણ થાય છે. નરકનો નારકી છે, પોતાને ઓળખે છે ને તો એ સુખી છે. અને સ્વર્ગનો મોટો દેવ છે પણ પોતાને નથી ઓળખતો ને વૈમાનિક દેવ છે તો પણ દુઃખી છે. જો વિમાનવાસી હું થાય સમ્યક દર્શન બિંદુ પાય. એટલે અહીંયા મહત્વની પંડિતજી લાઈન લખી છે, પરંતુ એ પ્રયોજનથી કાંઈ પોતાનું હિત થતું નથી. આ વાત બરાબર સમજવી. સાંભળજો હવે, સરસ લીટી છે આમ. કારણ કે કશાય ભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં ઇષ્ટ અનિષ્ટપણું માની આત્મા પોતે જ સુખ દુઃખની કલ્પના કરે છે. કશાય વિના બાહ્ય સામગ્રી કાંઈ સુખ દુઃખની દાતા નથી. વળી કશાય છે તે સર્વ આકુલતામય છે. માટે ઇન્દ્રિયજનિત સુખની ઈચ્છા કરવી વા દુઃખથી ડરવું
એ બધો શું છે? ભ્રમ છે. એ તારી ભ્રમણા છે, ખોટી માન્યતા છે કે આ બહારમાં બધા સારા સંયોગો મળે તો હું સુખી અને સારા સંયોગો ના મળે તો હું દુઃખી. એ માત્ર તારો એક નર્યો ભ્રમ જ છે, એ કહેવા માંગે છે. કેમ? અગત્યની વાત લખી છે કે એ સામગ્રી મળી. પહેલી લીટી શું લખી જો? કારણ કે કશાય ભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં, પછી શું લખ્યું છે? ઇષ્ટ અનિષ્ટપણું માની આત્મા પોતે જ સુખ દુઃખની કલ્પના કરે છે. કલ્પના કરે છે સુખ દુઃખની. એ સામગ્રીના લક્ષ્ય માત્ર આ ઇષ્ટ અને આ અનિષ્ટપણું માનીને સુખ દુઃખની કલ્પના કરે છે. વાસ્તવમાં એ પદાર્થમાં આ પદાર્થ મને સુખદાયક ને આ પદાર્થ મને દુઃખદાયક એવું જગતમાં કશું છે જ નહીં. જો આપણે જમવા માટે બેઠા હોય તો જમવાની શરૂઆત કરીએ એ વખતે આપણી થાળીમાં ગુલાબજાંબુ આવે તો કેવા લાગે ગુલાબજાંબુ? કેવા લાગે ગુલાબજાંબુ? સારા લાગે કે ના લાગે? હા, અચ્છા, મજા આવે કે ના આવે ગુલાબજાંબુ? પહેલું બીજું 2-3 ગુલાબજાંબુ ખાઈએ તો, અને જમી લીધું બરાબર ભરપેટ ભોજન કરીને પછી ગુલાબજાંબુ એક પ્લેટમાં 4 ગુલાબજાંબુ આપવામાં આવે તો ભાવે કે ના ભાવે? ગમે કે ના ગમે? બોલો. હા, તો પહેલા તો ગુલાબજાંબુને જોઈને મોઢામાંથી પાણી છૂટ્યું હતું. પાણી છૂટ્યું હતું મોઢામાં. હવે ગુલાબજાંબુની લઈ જજો. ગુલાબજાંબુનું નામ નહીં લેતા હમણાં. હા, ખ્યાલ આવે કે? હા, અને ઘણી વાત કે ભાઈ અઠવાડિયા સુધી તમે ગુલાબજાંબુનું નામ નહીં લેતા. હવે હા, મન ઉડી ગયું છે. પંડિતજી કહેવા માગે છે ભાઈ તું જ 5 મિનિટ પહેલા તો ગુલાબજાંબુના તું જ વખાણ કરતો હતો. ખાતો જાય ને બોલતો જાય, ખાતો જાય ને બોલતો જાય, સરસ બન્યા, સરસ બન્યા, સરસ બન્યા. હવે પાછો તું જ બોલે છે અડધો કલાક પછી ગુલાબજાંબુનું નામ નહીં લેતા. હમણાં 15 દિવસ સુધી, મહિના સુધી ગુલાબજાંબુ નહીં લેતા. એનો મતલબ એ થયો ને કે તું એમાં આ મને સુખનું કારણ છે ને હવે આ મને દુઃખનું કારણ છે, આને ઇષ્ટ માને છે, આને અનિષ્ટ માને છે. એ તારી શું છે? માત્ર જેમ પેલી મેન્ટલ હોસ્પિટલના અંદરમાં પાગલ લોકોની ભરતી થાય ને, મેન્ટલ પાગલ લોકો, એમ ખરેખર જોવામાં તો મોટો પાગલ તો આ છે. મિથ્યા દ્રષ્ટિ એટલે શું? પાગલ બુદ્ધિ છે. કોઈ મતલબ પાગલ જે બોલે ને, પાગલની વાતનો કોઈ ભરોસો ના કરાય. વાત તો એ જ છે ને, પાગલ એટલે શું? એની વાતનો કોઈ ભરોસો ના કરાય. કેમ કે કોણ છે એ? પાગલ છે, એટલે એની વાતનો ભરોસો ના કરાય. સમજી ગયા ને? એમ મિથ્યા દ્રષ્ટિ પાગલ છે. ઘડીકમાં કહે કે પંખો બહુ મજા આવે છે, ઘડીકમાં કહે પંખો બંધ કરો, ઘડીકમાં કહે વસ્તુ સારી લાગે છે. હા, શિયાળામાં રજાઈ ને સ્વેટર ને મફલર, હવે અત્યારે નહીં, અત્યારે નહીં, અત્યારે નહીં. તું કહેતો હતો ને એમાંથી મજા આવે છે ને. અત્યારે તો હવે ટેરેસ ઉપર સૂઈ જવાનું અને ખાલી એક પાતળી ભાગલપુરી શાલ હોય. હવે શિયાળામાં ટેરેસ પર સૂઈ જવાનું હોય ને એવી એક પાતળી શાલ આપી હોય તો કે નહીં 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 ત્યાં જાવું. તું નક્કી તો કર પહેલાં. ખ્યાલ આવે છે કે નહીં? હા, એ લખી છે પ્રવચન સારની 83 ગાથામાં લખેલી છે. એવા અદ્વૈતમાં દ્વૈત પ્રવર્તાવતો એમ લખ્યું છે. અદ્વૈતમાં દ્વૈત પ્રવર્તાવતો માને આ બધા જગતના જ્ઞેયો જે છે ને એ છે તો અદ્વૈત માને બધા, એ તો જ્ઞેય તો જ્ઞેય છે. હવે અદ્વૈતમાં બધા એક રૂપ છે, એમાં દ્વૈત, એમાં 2 ભાગ પાડે છે તો એક રૂપ, પણ એમાં શું કરે છે? અજ્ઞાનીજી 2 ભાગ પાડે છે. આ સારું, આ ખરાબ. પણ પેલા નક્કી તો કરો કે જગતનો કયો પદાર્થ સારો ને કયો પદાર્થ ખરાબ. કોઈ છે સિક્કો મારેલો? તમે શોપિંગ કરવા માટે જાઓ તો પછી પેલા કાપડની દુકાનવાળો 8-10 વસ્તુ બધી બતાવે, ડ્રેસ વગેરે કાંઈ બતાવે તો પછી બતાવે ને પછી થોડી વાર પછી શું કહે છે? તમને જે ગમતું હોય શું કરો? બાજુમાં રાખો. ગમતું હોય બાજુમાં રાખો અને ના ગમતું હોય આ બાજુ. તો બોલો એમાંથી કયું ગમતું ને કયું ના ગમતું? હવે તમને જે નથી ગમતું અને તમારા પછી બીજો જે કસ્ટમર આવે છે એને બોલો તમારા બાહુબલીમાં શું થાય છે? હા,
જે એક કસ્ટમર કહે કે આ નથી ગમતું તો પછી બધો માલ પાછો મોકલાવવો પડશે કે જતો રહેશે? સમીર, બધો જતો રહેશે ને? હા, બોલો. એક ના પાડે છે નથી ગમતું તો બીજાને ગમે છે, બીજાને નથી ગમતું એ ત્રીજાને ગમે છે. એનો મતલબ દુકાનદારની વાતની બરાબર ખબર છે કે આમાં હવે દુકાનદાર માટે કયો સારો ને કયો ખરાબ? બોલો. તમારા માટે કયો? દુકાનની અંદર લગભગ 25,000 જાતના અલગ અલગ પ્રકારના કપડાં છે. તમારા માટે કયો સારો ને કયો ખરાબ? તમારા માટે શું છે? તમારા માટે તો બધું સરખું છે. જ્ઞેય, સમજાય? તમારા એક્ઝામ્પલ બધું અમારા માટે સરખું. અમારા માટે તો આ એ સારું, આ એ સારું. ખ્યાલ આવે ને? હવે દુકાનદાર બોલે વાત બરાબર, પેલાનું બરાબર આમ થોડું ગમે કે તમને આ વધારે સ્યુટ થશે અને આનું કપડું સારું છે ને તમને બહુ આમ પછી થોડું ગમે એટલે બાકી દુકાનદાર પોતાની લાઈન ચાલુ કરી દે, એ વસ્તુ અલગ છે. હા, આ તમને સ્યુટ થશે ને આ તો ખૂબ અત્યારે આ સારી અત્યારેનો ટ્રેન્ડ છે ને જે કંઈ માર્કેટિંગની પદ્ધતિઓ અલગ વાત છે, એ પછીની વાત છે. સમજાય છે કે નહીં? હા, અને આ તમને બરાબર નહીં સારું, આ હું જ કહું છું તમે બાજુમાં રહેવા દો. અને પાછું બીજો કસ્ટમર આવે એટલે કે આ તમને, બોલો હવે સમજાય છે કે નહીં? મને ખરેખર એ દુકાનદાર માટે તો બધી વસ્તુ, જેમ જ્વેલર્સના ત્યાં ગયા તો જેટલી પણ આઈટમ હોય એના માટે તો બધી કેવી છે? સારી છે. પણ કસ્ટમર જાય છે એની અંદર શું કરે છે? ઇષ્ટ અને અનિષ્ટ છે. એનો મતલબ દુકાનદાર ભગવાન છે એવું મારે નથી કહેવું. સમજાય છે કે નહીં? હા હા, એક્ઝામ્પલ છે આ. હા, એ પંડિતજી કહેવામાં કે જગતમાં કોઈ પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ છે જ નહીં, અને આ જીવ એમાં ઇષ્ટ અનિષ્ટપણાની કલ્પના કરે છે. અને જેને ઇષ્ટ માને છે એમાં શું કરે છે? રાગ. અને અનિષ્ટ માને છે એના પર શું કરે છે? દ્વેષ. હવે આ રાગ અને દ્વેષ બંને છે શું? કષાય. રાગ અને દ્વેષ છે તો બંને કષાય, અને કષાય થાય એ વખતે નિયમથી આત્માને દુઃખ પહોંચે. કષાયની શું વ્યાખ્યા છે? જે આત્માને કશે અર્થાત દુઃખ દે તેને કસાય કહેવાય. અને પૂજ્ય ગુરુદેવશ્રીએ તો બહુ જ કડક શબ્દોમાં કહ્યું છે કે જેમ જગતની અંદર જે કતલખાના હોય છે એની અંદર પશુઓ જે કહેવાય ને એની હત્યા થાય છે, તો જગતમાં આ પાપી જીવોએ જેમ કતલખાના માંડ્યા છે એમ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવે કષાય ખાના માંડ્યા છે. કષાય ખાના. અને ખરેખર જોવામાં આવે તો ગુરુદેવશ્રીના એ બોલનું જો આ જીવને વજન આવે તો અંદરમાં અકશાયી ભગવાન આત્માની અનુભૂતિ કર્યા વગર રહે નહીં. જેમ પેલું કતલખાનાનું દ્રશ્ય આપણાથી જોવાતું નથી એવી રીતે પાત્ર જીવ છે, ગરજુ જીવ છે, એને હવે આ પર્યાયમાં કશાય કરવી પોસાતી નથી. આ તો મેં મારા ઘરમાં કશાય ખાના માંડ્યા છે, પેલા તો બહાર, અને આ તો મેં મારા ઘરમાં કશાય ખાના મળ્યા છે. અરે હોય રમત ઘડી બે ઘડી બહુ તો દિવસ બે ચારની, આ તો અનંતા યુગ થયા મારે રમત રમવી નથી. આવી કશાયોની રમત મારે રમવી નથી. આ સારું ને આ ખરાબ ને આ ઇષ્ટ ને અનિષ્ટ મારે ના જોઈએ આ બધું. કેમ કે જગતનું કોઈ પદાર્થ સારો કે ખરાબ કશું છે જ નહીં ને. એ કહે છે કેમ કે શિષ્યનો પ્રશ્ન છે ને કે ભગવાનની સ્તુતિ વંદના કરવાથી બહારમાં સામગ્રી બધું મળે કે ના મળે? સારા કપડાં મળે, સારું પહેરવાનું, ઓઢવાનું, ગાડી, આ તે બધું મળે કે ના મળે? કે મળી ગયું, મળી ગયું. પણ વાત એ છે કે મળ્યું ને તું એના પર લક્ષ્ય કરે છે ને આ સારું ખરાબ, તો અહીંયા તને શું થાય છે? કસાય. વાત સમજો. આત્મામાં તને એ મળી તો ગયું, પુણ્ય પ્રકૃતિના ફળમાં મળી ગયું, ચલો, પણ તું એનું લક્ષ્ય કરે છે તો તારી પર્યાયમાં તો કશાય થાય છે. અને કશાય થાય છે એટલે તું દુઃખી થાય છે. એટલે તારું જે કહેવું છે ને બધું મળે કે ના મળે, પણ મળવાથી તને કોઈ ફાયદો નથી થતો. તું જેને ઇન્દ્રિય સુખ કહે છે એ વાસ્તવમાં તો કશાય ભાવ છે, કશાય ભાવ છે, એનાથી દુઃખી છે તું. અને તું એને સુખ માને છે એ તારો ભ્રમ છે. એ શું છે? ભ્રમ છે. એ કહે છે, જુઓ ફરી વાંચીએ છે, કારણ કે કશાય ભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં ઇષ્ટ અનિષ્ટપણું માની આત્મા પોતે જ સુખ દુઃખની કલ્પના કરે છે. પોતે જ સુખ દુઃખની કલ્પના કરે છે. ઇષ્ટોપદેશમાં પણ ઘણી ગાથાઓ છે આવી જાતિની. આપણે એક વખત મને થોડુંક ઘટના ખ્યાલ આવે છે. આપણે અહીંયા બનેલી ઘટના છે એકાદ વર્ષ પહેલાં. અહીંયા હતું ને એને પોતાની પત્નીને ને મારા ખ્યાલથી 2 દીકરીઓને બંદૂક ચલાવીને
મારી નાખ્યા હતા ને. અને કેટલા દેશોમાં ફરવા માટે ગયા હતા એ? હા, 27 કે 29 દેશમાં એ બધા સાથે ફરતા હતા. રાગ વગર ફરતા હશે? કેટલો રાગ હશે તો સાથે ફરતા હશે. એ જ જેનામાં ઇષ્ટપણાની બુદ્ધિ હતી, બંદૂક એના સામે ચલાવી દીધી. બોલો, એ જ વ્યક્તિ કેવી લાગવા લાગી? એ પરિવારના જે સદસ્યોને લઈને હરવું ફરવું, અને એ જ પરિવારના સદસ્યોની બંદૂક ચલાવી, મારવા સુધીના પરિણામ આવી ગયા અને બંદૂક ચલાવી દીધી. આજે ભલે જેલમાં હોય કે જ્યાં હોય, મારવાના પરિણામ. મને એ વ્યક્તિ કેવા લાગવા લાગી? દ્વેષ થવા લાગ્યો. હવે વાસ્તવમાં જોવામાં આવે તો એ બહારની વ્યક્તિ એ ઇષ્ટ પણ નથી, અનિષ્ટ પણ નથી. પહેલા તને ઇષ્ટ લાગતી હતી તો તું રાગ કરતો હતો, હવે અનિષ્ટ લાગી તો શું કર્યો? તે દ્વેષ. સરવાળે તે શું કર્યું? રાગ અને દ્વેષ. અને રાગ અને દ્વેષ કર્યો એટલે સરવાળે શું કર્યું? કષાય કરી. અને કષાય કર્યું એટલે એ વખતે પણ તું દુઃખી હતો. આ તો અત્યારે આખું જગત કહે છે દુઃખી છે, અત્યારે અજ્ઞાની જગત કહે છે દુઃખી છે, પણ એ વખતે દુઃખી હતો. એ તો આપણા જીનેન્દ્ર ભગવાન કહે છે એ વખતે પણ તું દુઃખી હતો. એ ત્રિલોકીનાથ કહે છે. પણ આ જીવને એ બે વચ્ચે જે બંને વચ્ચે કોઈ અંતર નથી, બંને વચ્ચે કોઈ અંતર નથી, એ વાત આને બેસતી નથી. એ એનો ભ્રમ છે, એ કહે છે, એ એનું પાગલપણું છે. ભગવાન કહે છે બંનેમાં કોઈ અંતર નથી. અદ્વૈતમાં તું દ્વૈત કરે છે. એના માટે ગુરુદેવ કહે ને, જ્ઞેયોમાં શું કરે છે? બે ભાગ પાડે છે કે આ સારું અને ખરાબ. હજુ મને જીવ આવા પ્રકારના દ્રષ્ટિકોણથી જોવાની ટેવ પાડે. આપણે રોજ કહીએ છીએ આ બધી વસ્તુ પ્રેક્ટિકલ લાઈફમાં એડપ્ટ કરવાની છે. જોવાની ટેવ પાડે ને તો એમને પણ જીવ કેટલાય પાપોથી બચી જશે, કેટલી કષાયો એની પાતળી પડશે, અને એને વસ્તુનું શું સ્વરૂપ છે એને ખ્યાલમાં પણ આવશે. અને એની તો જેવું વ્યાખ્યાન પૂરું થયું, ક્યાંથી લાવ્યા હતા તમે આ? એને બહાર જતા ક્યાંથી લાવ્યા હતા? સારું લાવ્યા હતા. વાત પૂરી થઈ ગઈ ને, સાંભળ્યું શું તે? સમજાય છે ને? અથવા તો કોઈ તો વ્યાખ્યાનમાં જ આગળ પાછળ બેઠું હોય તો કે સારું પહેર્યું છે, પ્રવચન પછી પહેલું પૂછવું પડશે, અરે આ પ્રકરણ શું ચાલે છે? સમજણ પડે છે કે નહીં? હા, એ તો તું રૂચતા જગતની રુચિ આળસે છે. એ છે જો સાંભળો. હા, વળી કષાય. હા, કારણ કે કષાય ભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં ઇષ્ટનિષ્ઠપણું માની આત્મા પોતે જ સુખ દુઃખની પછી શું લખ્યું છે? કલ્પના કરે છે. કલ્પના છે નહીં કાંઈ. પેલો શેખ ચલ્લીની જેમ માત્ર શું કરે છે? આ જીવ કલ્પના કરે છે, વાસ્તવિક કશું છે નહીં. કષાય વિના બાહ્ય સામગ્રી કાંઈ સુખ દુઃખની દાતા નથી. વળી કષાય છે તે સર્વ આકુલતામય છે. ઉપર લખે ને, કષાય વિના બાહ્ય સામગ્રી કાંઈ સુખ દુઃખની દાતા નથી. માને આ ઇન્દ્રિય, સમજો, ઇન્દ્રિય સુખ અને દુઃખનું જે ફીલ કરે છે ને, એ કષાય છે તો છે, કષાય ભાવ નથી ને. અહીંયા કષાય ભાવ નથી તો અનુકૂળ સંયોગ હોય કે પ્રતિકૂળ હોય, મારા માટે કશું અનુકૂળ નથી ને કશું પ્રતિકૂળ. કષાય ભાવ હોય તો અહીંયા કહે છે આ અનુકૂળ ને આ પ્રતિકૂળ, આ સુખ દુઃખની વાત છે. અહીંયા બેઝિકલી કશાય ભાવ જ નથી તો જગતનો કોઈ પદાર્થ મને આ સુખનું કારણ કે દુઃખનું કારણ એવો પ્રશ્ન છે નહીં. કશાય કર્યો તો પછી તારા માટે લાગુ પડે છે આ સુખનું કારણ ને દુઃખનું કારણ, પણ કશાય જ ના થયો ને તો પ્રશ્ન નથી થતો. એ લખ્યું છે કશાય વિના બાહ્ય સામગ્રી કાંઈ સુખ દુઃખની દાતા નથી. કશાય છે તો આરોપ આવે છે કે આ મને સુખનું કારણ ને આ દુઃખનું કારણ છે તો નહીં, છે તો કશાય ભાવ મૂળમાં. તો સમજાય છે શું કહેવા માંગુ છું? સમજો, શાંતિ સમજો. કશાય ભાવ છે, શાંતિ સમજવાલી ટીમ. કશાય ભાવ છે તો એ માને છે કે આ પદાર્થ મને સુખનું કારણ અને આ પદાર્થ મને દુઃખનું કારણ. પણ અહીંયા શું છે તો શું છે તો કશાય ભાવ. અને કશાય ભાવ છે તો તું દુઃખી તો થઈ ગયો. કશાય ભાવ છે, ફરીથી કશાય ભાવ છે તો આને માને છે આ સુખનું કારણ, આ દુઃખનું કારણ, આ ઇષ્ટ અને અનિષ્ટ. પણ એવું માનવું ક્યારે થાય છે? અહીંયા શું છે? કશાય ભાવ. તો કશાય ભાવ છે એટલે તો દુઃખી તો થઈ ગયો, વાત પૂરી થઈ ગઈ. હવે અહીંયા કશાય ભાવ નથી, વિતરાગ ભાવ છે. કશા વિતરાગ ભાવ. હવે બહારમાં આ પદાર્થ હોય કે આ પદાર્થ હોય, કોઈએ આવીને ઉપસર્ગ કર્યો તોય શું, અને કોઈ આવીને ઉપસર્ગને દૂર કર્યો તોય શું.
સમજાય છે કે નહીં? રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પુદગલ એક સ્વભાવ જો. અને બીજું લખ્યું ને વંદે ચક્રી તથાપી ન મળે માનજો, ચક્રવર્તી આવીને મસ્તક ઝુકાવે તોય મને શું, અને કોઈ આવીને ઉપસર્ગ કરે તોય મને શું છે. કશાય ભાવ નથી ને. યશોધર મુનિરાજ, સર્પ કોણે નાખ્યો હતો? શ્રેણિક રાજાએ. અને પછી 3 દિવસ પછી ઉપસર્ગ દૂર થયો ને એમના પરિણામ પલટાયા, તો પણ યશોધર મુનિરાજને શું ફરક પડે છે? કેમ કે જાણે છે હું તો પહેલાં પણ દુઃખી નહોતો. તમે ગળામાં સર્પ નાખ્યો એ વખતે હું દુઃખી ક્યાં હતો? કેમ કે મને શું નથી? મને કશાય ભાવ નથી, તો હું દુઃખી તો નહોતો ને. હવે તમે સમજો કે મેં ઉપસર્ગ દૂર કર્યો તો આમને સુખી કર્યા કે ના? એ તમારું ખોટું થિંકિંગ છે, તમારી ભ્રમણા છે કે તમે સર્પ નાખ્યો એ વખતે હું દુઃખી હતો અને સર્પનો ઉપસર્ગ દૂર કર્યો માટે હું સુખી. એ તો ઇન્દ્રિયજનિત સુખ દુઃખની વાત છે અને કશાય ભાવ અમને છે નહીં. જે સંજ્વલનનો કશાય ગણતરીમાં નથી લેવાનું આપણે. સમજાય છે કે નહીં? નથી. હા, 5 પાંડવ પર ઉપસર્ગ કર્યો તો જગતને એમ લાગે કે દુઃખી દુઃખી, પણ એમને કશાય ભાવ નથી ને. 3 તો સિદ્ધાલયમાં ગયા, 2 સર્વાસિદ્ધિમાં ચાલ્યા ગયા. બહુ સમજવાની વાત છે ને એક વસ્તુ. આ કશાય ભાવ છે તો જીવ દુઃખી છે, વાત એ છે. અને કશાય ભાવ ટળે કેવી રીતે? તો આગળ બતાવ્યું કે અરહંત ભગવાન દ્રવ્યગુણ પર્યાયનો વિચાર કરીને પોતાના આત્માને જોવે છે તો આપોઆપ કશાય નષ્ટ થતી જોવામાં આવે છે. કશાયનો નાશ કરવા માટે કશાયમાં કાંઈ નથી કરવાનું. અંદરમાં અકશાયી એવા આત્માના શરણમાં જતા કશાય આપોઆપ વિલયને પ્રાપ્ત થાય છે. એટલે ને અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. જો આ સારી લીટી છે. કશાય વિના બાહ્ય સામગ્રી કાંઈ સુખ દુઃખની દાતા નથી. વળી સાંભળજો, કશાય છે તે સર્વ આકુલતામય છે. ચાહે તીવ્ર કશાય હોય, મંદ કશાય, પણ કશાય છે તો આકુળતામય છે. માટે ઇન્દ્રિય જનિત સુખની ઈચ્છા કરવી વા દુઃખથી ડરવું એ બધો શું છે? ભ્રમ છે, એ ભ્રમણા છે. વળી એવા પ્રયોજન અર્થે અરિહંતાદિકની ભક્તિ કરવા છતાં પણ સાંભળજો હવે, તીવ્ર કશાય હોવાથી પાપ બંધ જ થાય છે. માટે એ પ્રયોજનના અર્થી થવું યોગ્ય નથી. કેટલી સરસ વાત લખી છે કે વળી એવા પ્રયોજન અર્થે શ્રી અનંતાદિની ભક્તિ કરવા છતાં પણ તીવ્ર કશાય હોવાથી પાપ બંધ જ થાય છે. સાંભળજો, મને તારો જે પ્રશ્ન છે ને કે આ બધી બહારમાં અનુકૂળ સામગ્રી મળે કે ના મળે, કે મળે ને. ચક્રી ખગદર ઇન્દ્રપદ મિલે આપ ત્યાં મળે, મળે, કોઈ પ્રશ્ન નથી. પણ એક વાત સાંભળજે, મળે ખરી, એક બીજી વાત તું એ પણ સાંભળી લેજે કે ભગવાનની જે તું પૂજા ભક્તિ ગુણાનુવાદ કરે છે, અંદરમાં તું એ શલ્ય લઈને બેઠો છે કે એમની ભક્તિ પૂજા કરવાથી મને લાડીવાડી ગળી મળે, એના માટે જો તું કરે છે, તારા અંદરમાં હૃદયની અંદર પાપ તો આ પડેલું છે, અભિપ્રાય તો આવો છે કે આ બધું મળે માટે હું કરું, તો વાસ્તવમાં જોવામાં આવે તો તારી તીવ્ર કશાયના પરિણામ છે. તીવ્ર કશાયના પરિણામ સમજો. અને એનાથી તો પાપનો બંધ થાય છે, પાપનો બંધ. અને પાપનો બંધ થશે ને તો ઉદય પણ શેનો આવશે? પાપનો ઉદય આવશે. એટલે જે હવે આના પરથી કેટલી બધી ચોખવટો થઈ જાય છે કે ઘણો બધો વર્ગ એવો છે તો ભગવાનની પાસે એટલા જ માટે જાય છે. અને શું કહે ને, વિનય પાઠ વગેરે વ્યવહારની સ્તુતિ વગેરેની અંદર કથન એવા જોવામાં આવે છે, ના નથી, પણ એ તો કથન વ્યવહારના છે. એથી કરીને કોઈ એવું માની લે કે ભવિજન કો ભવ કૂપતે તુમ હી કાઢન હાર દીન દયાલ અનાથપતિ આત્મ ગુણ ભંડાર. પછી છે ને હા, ચિદાનંદ નિર્મલ કિયો ધોય કર્મરજ મેલ, એક પંક્તિ એમાં છે ને, શત્રુ મિત્રતા કો ધરે વિષ નિર્વિષતા તુમ પદ પંકજ પૂજતે વિઘ્ન રોગ ટર જાય, શત્રુ મિત્રતા કો ધરે વિષ નિર્વિષતા. આ બધા કથન તો જોવા મળશે. અને પછી એવી જો મેં કહું ઓર સો તો ન મિટે ઉર્જાર, મેરી તો સો બની યાતે કરો
બીજા બધાની પાસે જવું તો મારો પ્રોબ્લેમ સોલ્વ થાય એવું લાગતું નથી. જો મેં કહું ઓર સો, શું બોલે આપણે? હા, મેરી તો 300 બની યાતે કરો. મારું, મને એમ લાગે છે મારું કામ તો, મારો ધંધો બરાબર ચાલતો નથી, મારું શરીર, બીજી બધી આ તકલીફો છે, મને લાગે છે તમારાથી જ મારું કામ થાય એવું લાગે છે, એટલે માટે હું તમારી શરણમાં આવ્યો છું. તો એના તો એકાંત માત્ર પાપનું જ બંધ થાય છે, એ ચોખવટ કરે છે. પેલું એમને મળી જાય છે. હા, કહે છે ને, જો માગે ઉસસે ભાગે, જો ત્યાગે ઉસકે આગે. જેને નથી જોઈતું એને મળે છે, જે માગે છે એનાથી ભાગે છે. અને ખરી વાત તો એ છે કે જે તત્વ અભ્યાસી જીવ છે, જ્ઞાની જીવ છે, એને જ્યાં અંદરમાં પોતાનો ચૈતન્યનો વૈભવ જોયો, અંદરમાં જ્ઞાન અને આનંદના જે છે ઉછાળા જે થાય છે, અને મુનિ દશામાં તો આનંદની ભરતી છે, સાધક દશામાં આનંદની કણિકા છે, અને એ પૂર્વે પણ જીવને તત્વનો અભ્યાસ છે એ પ્રકારેનો. તો જીવને એવા પ્રકારના બહારના જે આકર્ષણો જે છે એમાં જીવ ખેંચાતોય નથી, અને ત્રિલોકીનાથ જિનેન્દ્ર ભગવાન પાસે એવી જાતિની ભોગોની ભીખ પણ માગવાનો એને ભાવ આવતો નથી. જે સોગાણી સાહેબે લખ્યું ને, અધિક પુણ્ય જે છે તો વિષ્ટાનો મોટો ઢગલો જાણ. હવે જ્ઞાની જેને વિષ્ટાનો ઢગલો જાણે એની માગણી ભગવાન પાસે જઈને થોડું કરે. એ તો કહે છે કે આ બધું મારા ભોગવ્યા વગર શું થાવ, નિજરી જાઓ, ચાલ્યું જાઓ. અજ્ઞાની માગણી કરે છે, ખબર નથી પડતી એટલે. હા, ઘણી જગ્યાએ તો એમ કહે કે ભાઈ આ મંદિર છે તમારું મનોકામના પૂર્ણ મંદિર છે, મનોકામના પૂર્ણ. હવે મનોકામના, હવે મનોકામનાની કેવી કેવી હોય, મનોકામના કેવી હોય? એ તો પછી આતંકવાદી પણ મંદિરમાં જાય ને એની પણ મનોકામના છે, એની પણ મનોકામનાઓ હોય ને, પછી પૂર્ણ કરે. હા, ખ્યાલ આવે છે કે નહીં? હવે લખી દો મનોકામના પૂર્ણ, એટલે બધા જાય, ત્યાં ભીડ થઈ જાય, ભીડ થઈ જાય. અહીંયા પણ લખી દો મનોકામના પૂર્ણ, તો જુઓ જેટલી અત્યારે છે ને એના કરતાં પણ ડબલ થઈ જશે. પણ એવી ડબલ કરવાનો કોઈ ફાયદો છે નહીં. હા, અને મનોકામનાની સાચાર્થમાં વાત કરીએ તો એક જ મનોકામના છે ને, ઇન્દ્રાદિક પદવી નહીં ચાહું, વિષયની મેં નાહી લુભાવું, રાગાદિક દોષ હરી જે, પરમાત્મ નિજ પદ દીજે. એટલે ઇન્દ્રાદિક પદવી નહીં ચાહું, આવી ગઈ ને ઇન્દ્ર વાત, નથી ચાહતા. વિષયની મેં નાહી લુભાવું, એ ભાવ છે ને. ભોગે જો ભોગ પહેલે ઉનકા ન હોવે સુમિરન, मैं राज्य संपदाया पद इंद्र कान चाहूं, जीने की हो न वांछा मरने की हो न ख्वाहिश, परिवार मित्र जन से मैं मोह को भगाऊं. છે કે નહીં? કેટલા જાચું નહીં સુરવાસ પુની નર રાજ પરિજન સાથ. જેનો અર્થ કર્યો છે કોઈ દિવસે, જાચું નહીં, આ માગણીની જ વાત છે ને. જાચું નહીં સુરવાસ પુની નર રાજ, આવ્યું ને. સુરવાસ માને દેવના પદ, ઇન્દ્રના પદ, અને નરરાજ માને ચક્રવર્તીના પદ. જાચું નહીં સુરવાસ પુની નર રાજ પરિજન સાથજી. પરિજનનો કુટુંબ પરિવારનો સાથ ના જોઈએ મારે. બુદ્ધ જાચ હું તુમ ભક્તિ ભવ ભવ દીજીએ શિવનાથજી. મારી તો એક જ ભાવના છે, જબ લો નહીં શિવ લહું, છે ને તબલો. હા, બે છે ને. હા હા, જ્યાં સુધી જબ લો નહીં શિવ લહું ત્યાં સુધી મને તમારું શરણની પ્રાપ્તિ હો એમ. એ સિવાય બીજી કોઈ ભાવના નથી. આગળ કહે છે જો, આ તો કેવી વાત છે કે તો ચલો હવે અમે ભગવાન પાસે કંઈ માગણી નહીં કરીએ તો મળે કે ના મળે? ભગવાન પાસે અમે કંઈ માગણી નથી કરતા તો મળે કે ના મળે? બોલો, માગણી નથી કરવાની, અમે માગણી તો મળે કે ના મળે? તો સરવાળે અંદરમાં સલ્લે તો શું રહ્યું? માગવાનું જ રહ્યું ને. આપણે દ્રષ્ટાંત આપે છે ને એના માટે. એક ક્લાસની અંદર આપણે ગયા અને છોકરાઓ છે, પાઠશાળા છે સમજો, છોકરાઓ છે,
તો કહે છે કે ભાઈ ચલો આજે બધાને ઘડિયાળની ગિફ્ટ આપવાની છે, સમજાય છે કે નહીં? તો બધા આંગળી ઊંચી કરે ને, આંગળી ઊંચી કરે તો એમ કે ભાઈ જે આંગળી ઊંચી કરે એને ગિફ્ટ નહીં મળે, જે આંગળી ઊંચી કરે એને ગિફ્ટ નહીં મળે. તો બધા છોકરા શું કરી દીધું? આંગળી નીચે મૂકી. તો એમને ઘડિયાળ જોઈએ છે કે નથી જોઈતી? પણ આંગળી તો ઊંચી ના કરીએ એમને. હા, સમજાય છે કે નહીં? હા, તો વાસ્તવમાં તો અંદરમાં શલ્ય તો એ જ છે કે જોઈએ છે. એમ કોઈ કહે કે અમે ભગવાનની પાસે માગણી ના કરીએ તો મળે કે ના મળે? હા, વાત એવી થઈ ગઈ ને ત્યાં આગળ. સહેજ એને વાંછા જ નથી હોતું. અરે કહ્યું ને મળે તોય કહે છે કે ભાઈ આ ભોગવ્યા વગર નિર્જરી જાઓ, અમારે ક્યાં આ બધું શું જોઈએ? કેમ કે ન્યાય છે ને તત્વ વિચારમાં 7 તત્વમાં નક્કી કરે ને કે આમાં સુખ નથી ને પછી મળે કેવી રીતે? અને આ મને જેનો અનુભવ થયો છે એ સુખ શાંત રસથી ભરપૂર ભરેલો છે ને. હજુ તો મારે જ એનો પૂરો રસ પીવાનું કામ બાકી છે. હવે આમાં મારો ટાઈમ ક્યાં બગાડું? અને આમાંથી મને મળે નહીં. ન્યાય આ છે. એક વખતે આ કામ કરી લેવા જેવું છે. આત્માનો આનંદનો ટેસ્ટ કરવા જેવો છે. હા, તો એનો મતલબ એ થઈ ગયો ને, એ કહેવાય ને પ્રવચનમાં બેસવા માટે પુણ્ય જોઈએ. શું કહ્યું? પ્રવચનમાં સ્વાધ્યાયમાં બેસવા માટે પુણ્ય જોઈએ. અને પ્રવચનને સ્વાધ્યાયને પોતાનામાં બેસાડવા માટે પુરુષાર્થ જોઈએ. એમાં ખ્યાલ આવે છે કે નહીં? અંદરમાં પોતાને આ વાતને બેસાડવા માટે શું જોઈએ? પુણ્ય કે પુરુષાર્થ? પુરુષાર્થ જોઈએ. એટલે પુણ્યનો રોલ તો પૂરો થઈ ગયો. હવે રોલ શેનો આવવો જોઈએ? પુરુષાર્થનો રોલ આવવો જોઈએ. અને પુરુષાર્થનો રોલ થઈ ગયો ને તો આપણે આ મોક્ષ માર્ગ પ્રકાશક સમયસાર નિયમસાર બધું ભણી લીધું. તો ભણી લીધું. એ પુરુષાર્થ કરવા માટે આ બધા દેવશાસ્ત્ર ગુરુ મળ્યા છે. અને પુરુષાર્થની જે ને પુરુષાર્થ કરવાની કળ શું છે? તો કળ કમાય. અને એ થઈ ગઈ સ્વાનુભૂતિ થઈ ગઈ, આનંદનો સ્વાદ આવ્યો ને તો દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, સાર્થક થઈ ગયું. મુજે પુણ્ય રાશિ ફળ્યો હો ગુરુ કહાન તું, તો પુણ્ય ફળ્યું એમ કહેવાય. જે સોગાણીજી સાહેબનું ફળ્યું ને એ ફળ્યું એમ કહેવાય. હા, બાકી બહુ સારું બહુ સારું બહુ સારું એવું નહીં, એવું નહીં. હા, જો ભોજન કરવા માટે બેઠો ને સરસ મજાની બધી વસ્તુઓ હોય, બહુ સરસ છે, બહુ સરસ છે, બહુ સરસ છે, બહુ સરસ છે, બસ તો પછી હું જવું તારે, એવું હોય છે. હા, અરે બહુ સારું છે, બહુ સારું છે. અને જો ખરેખર ભૂખ લાગી હોય, સમજો ભૂખ લાગી હોય તો ખાધા વિના રહે નહીં. સામગ્રી છે, ભૂખ લાગી છે તો નહીં ભોજન કરે, સમજાય છે ને? પણ સામગ્રી મળી ગઈ બધી, પણ ખાવાનું મન નથી થતું ને તો સમજવું જોઈએ કે પેટમાં વાયુનો રોગ છે, અંદરમાં રોગ છે. રોગ છે. ક્યાંની ઘટના છે હું નથી કહેતો ખાસ તો, અને કહું તો પણ વાંધો નથી. પહેલી વાર નાઇરોબી જવાનું થયું. હવે આપણું ફ્લાઇટમાં જવાનું થાય ને આ તે જે થાય ને એના કારણે બધું રાત્રે 3 વાગ્યાની ત્યાં બોમ્બેથી રાત્રે 3 વાગ્યાની ફ્લાઇટ, એટલે અહીંયાથી તલોદથી ત્યાં જવાનું. આમ તો ઘણી બધી ટ્રાવેલિંગને આમ બધું થાય ને, હેરાન પરેશાન જે કહેવાય એ રીતે, અને શરીરની અંદર બધી તકલીફો થઈ ગઈ. અને પછી સવારનું ત્યાં ગઈને તરત વ્યાખ્યાન પણ રાખ્યું, વ્યાખ્યાન પણ કરી દીધું. પણ જમવા માટે જવાનું હતું તો એ વખતે જ એકદમ કહેવાય ને પેટમાં એકદમ ઠીક ન લાગે ને જાણે આમ બધું પાછું આવશે ને એવી જાતિનું. તો બધા પ્રકારના ભોજન તો તૈયાર હતા. મેં કીધું ભાઈ મારી તો પછી લગભગ 1 કલાક જેવો થોડો રેસ્ટ કર્યો અને પછી જમવાનું થોડુંક યોગ્ય થયું. મને બધી વસ્તુઓ હતી અને આગળના દિવસના રાતના નીકળેલા, સમજો ને કે એ પ્રકારની તકલીફ પણ કહેવાય. પણ હવે એ ખાવાની બિલકુલ હતી સામગ્રી, છતાં ખાવાની ઈચ્છા ન થાય. કેમ? કેમ કે પેટની અંદર વાયુનો રોગ હતો. એક કાંઈ પણ લેવા જઈએ તો પાછું આવી જશે એવી સ્થિતિ હતી, બિલકુલ મન ન થાય. અને બધા બીજા 4 મહેમાનો બેઠેલા પણ હતા, જમવા માટે રેડી જ હતા, બધું બિલકુલ બેઠેલા. મારી રાહ જોવાતી હતી. દુઃખની વાત તો એ હતી, હવે હું મારી પરિસ્થિતિ એવી કે બધા બેઠેલા હતા અને હું પહોંચ્યો. કરવું શું? હવે જો બેસું તો તકલીફ હતી અને ન બેસું તો એમ થતું હતું કે આ બધાને હવે હું શું કરું, ઓપ્શન શું? છતાં પણ પછી મારે કહેવું પડે. પહેલી વાર જિંદગીમાં જવાનું થયું ને મળવા કરવાનું, પછી મારે કહેવું પડે કે ભાઈ મને તો તકલીફ છે ભાઈ આ જાતે. તો કે તમે એક કામ કરો, સૂઈ જાઓ, તમે ટ્રાવેલ કરીને આવ્યા છો, તરત પ્રવચન કર્યું છે આ તે, પછી થોડું ઠીક લાગ્યું ને પછી એમ સમજાય છે.
એ મારે આ કહેવું છે. એવી રીતે અહીંયા આપણને ગુરુદેવશ્રીએ બધા પ્રકારનું જ્યાં જ્યાં શાસ્ત્રોમાં કેવા પ્રકારથી અપેક્ષાઓ છે બધા પ્રકારનું ભોજન પીરસ્યું છે, આપણને પીરસ્યું છે કે નહીં. છતાં પણ આ જીવ એ ભોજનને ગ્રહણ નથી કરતો, માને અંદરમાં જે વાત બતાવી છે આત્માના આનંદનું પાન નથી કરતો ને, તો એ સમજવું જોઈએ કે હજુ એને મિથ્યાત્વનો જબરજસ્ત વાયુનો રોગ છે. ઊંધી માન્યતાઓ એવી જબરજસ્ત પડેલી છે કે આ વાતને એ હૃદયથી સ્વીકારવા તૈયાર થતો નથી થતો તૈયાર. થાય તો એનું કામ થયા વિના રહે નહીં, નથી સ્વીકારવા તૈયાર થતો એને. એવું એનું વજ્ર જેવું મિથ્યાત્વ છે, અંદરમાં જબરજસ્ત ઊંધી માન્યતાઓ પડેલી છે એને. નહીં તો એક વાત તો છે ને કે આ વાત આપણને સાચી લાગે છે એટલે સવારે કે સાંજે આપણે આવીએ છીએ, ભેગા થઈએ છીએ, વાતો કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ. કોઈ વેવાણને બતાવવા માટે કે સારું લગાડવા માટે એવું તો છે નહીં. કે એક સામાજિક દ્રષ્ટિએ પણ આપણે મોટા કહેવાય એટલે આવવું એવું એ નથી. સમજાય છે કે નહીં? પોતાના કલ્યાણ માટે જ આવે, છતાં પણ નથી થતું. એનો મતલબ અંદરમાં જેવી ભૂખ લાગવી જોઈએ એવી ભૂખ લાગી નથી. વાત તો એ છે ને. એટલે કે કેવલી આગળ રહી ગયો પણ ઓરો. જો 2 મિનિટ સમજી. વળી એવા પ્રયોજન અર્થે અરિહંતાદિકની ભક્તિ કરવા છતાં પણ તીવ્ર કષાય હોવાથી પાપ બંધ જ થાય છે. માટે એ પ્રયોજનના અર્થી થવું યોગ્ય નથી. એવી માગણી માટે કરે છે ને. હવે આ લાઈન બધા સમજવા જેવી છે, વાંચવા જેવી છે. પૂજ્ય ગુરુદેવશ્રીના કારણે મુમુક્ષુઓના માટે તો સમજો ને કે આ કચરો નીકળી ગયો છે, છતાં પણ કોઈ મુમુક્ષુઓના અંદરમાં હજુ આ કચરો હોય તો સમજવું જોઈએ કે ગુરુદેવશ્રી આપણને હજુ વાત પણ સરખી સાંભળી નથી. જો ગુરુદેવશ્રીને થોડા પણ સાંભળ્યા હોય તો આ જાતિની માન્યતા નીકળ્યા વગર રહે નહીં. સમજાય છે કે નહીં? અને આ માન્યતા નીકળી નથી ને તો ખાલી આપણે કહેવા માત્રના ગુરુદેવને માન્યા છે, બાકી તો એના સિવાય બીજા કોઈ કુદેવ કુગુરુને માનીને આપણે બેઠેલા છીએ. આપણા અંદરમાં હૃદયની અંદર શલ્યમાં બીજા કોઈ પડેલા છે. સમજાય છે કે નહીં? અને એના ફલમાં જીવ અનંત ભવ કરશે, આગળ અનંત ભવ કરશે. જો વળી એવા થઈ ગયું ને. માટે એ પ્રયોજનના અર્થી થવું યોગ્ય નથી, કારણ કે અરિહંતાદિકની ભક્તિ કરતા એવા પ્રયોજન તો સ્વયં સિદ્ધ થાય છે. જેને કહ્યું ને ચક્રી ખગદર ઇન્દ્રપદ મિલે આપ તે આપ. ચક્રવર્તીના, ઇન્દ્રના, તીર્થંકરના પદ પણ મળી જાય છે. બહુ મોટી વસ્તુ છે નહીં આ. તું જેના માટે આટલા હવાતિયા મારે છે, આવી ખોટી ખોટી બાધાઓ મંત્ર તંત્ર જંતરમાં રોકાયો છે ને, એ જેના માટે તું આ કે ને તડપે છે, એ બધી વસ્તુઓ તો એમને મળી જાય છે. કોઈ બહુ મોટી વસ્તુ છે નહીં, સાધારણ વસ્તુ છે. જો સ્વયમેવ સિદ્ધ થાય. એ પ્રમાણે શ્રી અરિહંતાદિક પરમ ઇષ્ટ માનવા યોગ્ય છે. વળી એ શ્રી અરિહંતાદિક જ પરમ મંગલ છે. તેમાં ભક્તિભાવ થતાં પરમ મંગલ થાય છે. કારણ મંગ એટલે સુખ, તેને લાતી એટલે આપે, અથવા મમ એટલે પાપ, તેને ગાલયતી એટલે ગાળે, તેનું નામ મંગલ છે. હવે એ વડે પૂર્વોક્ત પ્રકારથી બંને કાર્યોની સિદ્ધિ થાય છે. માટે તેમનામાં પરમ મંગળપણું સંભવે છે. આ 4 લાઈન જે વાંચીને એને આપણે કાલે લઈશું સ્વાધ્યાયમાં, પછી આગળ પણ ચર્ચા કરીશું.